જે સીસીના જે ઉમેદવારો છે તેનો મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે અને તે મુદ્દે આજે મારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનની ચર્ચા કરવા માટે અને તમારા સુધી એક સાચી ઇન્ફોર્મેશન મળી રહે એના માટે હું તમારા સમક્ષ ઉપસ્થિત થયો છું. પહેલા જો વાત કરવામાં આવે તો ફોરેસ્ટ બીડગાર્ડ જે વનરક્ષકના જે ઉમેદવારો છે એ વનરક્ષકના ઉમેદવારોનું આજે જે રીતે જોવામાં જઈએ તો કોલ લેટર એ ઇસ્યુ કરી નાખવામાં આવ્યા છે. એટલે કે ફિઝિકલ પરીક્ષા જે છે એ ફિઝિકલ પરીક્ષાની જે તારીખ જે આપવામાં આવી હતી 5, 6, 7, 8 અને જે તારીખો છે એ તારીખોની અંદર ફિઝિકલ ગ્રાઉન્ડ લેવા માટેની સરકારની સંપૂર્ણ તૈયારી છે. જે મેં ઘણા સમય પહેલા પણ જ્યારે કોલ લેટર ઇસ્યુ થવાના હતા ત્યારે પણ તમને ધ્યાન દોર્યું હતું. પણ સરકાર જે છે એની વાત ઉપર મક્કમ છે અને એ લોકો એટલે કે સરકારના જે અધિકારીઓ છે એ અધિકારીઓ ત્યારે પ્રેશર કરી રહ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી તો ઈચ્છી રહ્યા હતા કે ભાઈ નવેમ્બર, કારણ કે એને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ જણાવ્યું હતું કે ભાઈ નવેમ્બર એન્ડમાં આ ગ્રાઉન્ડ લેવાની અમારી તૈયારી છે. પરંતુ અમુક એવા અધિકારીઓ છે જે અધિકારીઓ સખત પ્રેશર કરી રહ્યા છે અને અધિકારીઓના કારણે જ આ જે ગ્રાઉન્ડ જે છે જે આઈએસ અધિકારીઓ છે એ આઈએસ અધિકારીઓના કારણે જ આ ગ્રાઉન્ડ જે છે વહેલું લેવામાં આવી રહ્યું છે. એટલે જોવા જઈએ તો ઓક્ટોબર મહિનાની અંદર જ આ ગ્રાઉન્ડ લેવાનું છે. તમારી જે તારીખો છે તારીખની અંદર ગ્રાઉન્ડ લેવાની શક્યતાઓ છે. બીજું કે ઘણા બધા લોકોને એ વાત હશે મનમાં કે ભાઈ જે ઉમેદવારો કોર્ટમાં ગયા છે એનું શું થશે. કોર્ટમાં ગયા છે તો જોવા જઈએ તો સૌપ્રથમ એને એસસીએ એટલે કે પિટિશન જે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન જે આપણે કહીએ છીએ એ થોડી મોડી દાખલ કરી, કેમ કે કોર્ટમાં તમે બધા જાણો છો કે એક એવો સમય હતો કે જ્યારે ઉમેદવારો લડતા હતા અંદર. કોક એમ કહેતું હતું પીઆઈએલ કરો, કોક કહેતું હતું પિટિશન કરો. એટલે આ ઘણી બધી અસમંજસતાઓ હતી. એટલે વિદ્યાર્થીઓને ખબર જ નહોતી પડતી કે શું કરવું. પરંતુ છતાં પણ આગળ ઘણા બધા ઉમેદવારો આવ્યા અને એ લોકોએ પિટિશન દાખલ કરી અને પિટિશન દાખલ કરી એમાં પહેલી જે હિયરિંગ થઈ એમાં ગૌણ સેવા પસંદગી મંડળને રિઝલ્ટ શા માટે ઇસ્યુ કરવામાં નથી આવ્યું તે પ્રકારની નોટિસ એ જાહેર કરવામાં આવી અને તેના બાબતમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે જાહેર ક્યારે કરશો અથવા તો શા માટે જાહેર નથી કર્યું એ બાબતની એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી. તો એને લઈ અને 7 તારીખ એ પડી હતી. તો 7 તારીખ પહેલા જ આ લોકો ગ્રાઉન્ડ લેવાની તૈયારી બતાવી રહ્યા છે. એટલે કહેવાય ને ભાઈ સીઆઈડી નો ડાયલોગ છે ને, કુછ તો ગડબડ હે દયા, એના જેવી વાત છે. એટલે કાંઈક તો ગડબડ છે જ. કશું કંઈક દાળમાં કંઈક કાળું છે ને કંઈક રંધાઈ રહ્યું છે જે બહાર નું આવી જાય એમાં એની ઉતાવળ છે. કદાચ બહાર આવી જાય તો એ તકલીફ પડી જતું હશે કદાચ, એને કારણે આ બધું જ થઈ રહ્યું છે. પરંતુ ઉમેદવારો જે સજાગ છે એ ઉમેદવારો આજે જે વન અને પર્યાવરણ વિભાગ છે એની સાથે સાથે જે ગૌણ સેવા પસંદગી મંડળ છે એની સાથે સાથે સીએમ છે એની સાથે સાથે વન અને પર્યાવરણ મંત્રી છે, જીએડી છે, અગ્ર સચિવ છે, એ બધાને જ લેખિતમાં રજૂઆત કરીને આવ્યા છે કે ભાઈ સાહેબ અમારી પિટિશનનો જવાબ હજી સુધી તમે આપેલો નથી, પહેલા એ જવાબ આપો પછી આ ગ્રાઉન્ડ લેવાની તમે તૈયારી બતાવો. આ પ્રકારની વાતચીત એ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. જોવા જઈએ તો અત્યારે જે ઉમેદવારોએ પોતાની માંગણી એ રાખી હતી, બરાબર, નો ડાઉટ આજે જે નેતાઓ હતા કે અધિકારીઓ હતા એના સુધી વાત પહોંચી છે. પરંતુ એમને પણ કહ્યું છે કે અમુક અધિકારીઓના કારણે જે આઈએસ અધિકારીઓ છે એના કારણે એમના હાથ બંધાયેલા છે અને એનું સૂચનોનું પાલન એ વેરે કરવાનું રહ્યું. એટલે એ લોકો એમાં આગળ મૂવ એટલે કે આગળ વધી ગયા છે. અને જોવા જઈએ તો ઉમેદવારો સજાગ બની અને એમાં સીએ એટલે કે સ્પેશિયલ એપ્લિકેશન જેને આપણે કહીએ છીએ, બરાબર છે, સિવિલ એપ્લિકેશન, એ સિવિલ એપ્લિકેશનમાં એ આગળ દાખલ કરવા જઈ રહ્યા છે. એટલે આવતીકાલે કદાચ એ સીએ દાખલ કરશે. બની શકે છે કદાચ પરમદી તો 2 ઓક્ટોબર છે એટલે રજા હશે. લગભગ 3 ઓક્ટોબરે એ બોર્ડ ઉપર આવે તો એમાં જો ફાસ્ટ હિયરિંગ થાય છે તો ત્યારે ને ત્યારે એને સ્ટે મળી શકે, અથવા તો બીજો જે વિકલ્પ છે જે ઉમેદવાર પક્ષી રહી શકે એ છે કે જે પિટિશનર ઉમેદવારો છે એ પિટિશનર ઉમેદવારોને સામેલ કરી લેવામાં આવે. એટલે આ 2 શક્યતાઓ જે રહેલી છે. જે આખી પ્રોસેસ છે એ જો વકીલ સારી આર્ગ્યુમેન્ટ કરે છે તો ચોક્કસપણે કહું છું કે એ કદાચ જે આખી જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં કદાચ સ્ટે આવી શકે, કદાચ આવું થઈ શકે. હું આ જે વાત કરું છું એ શક્યતાના બેઝ ઉપર વાત કરું. એટલે ઘણા લોકો પછી શું કરે, વિડીયો કટ કરી અને થોડું ઘણું જ મૂકશે, પછી આખો વિડીયો છે એને સાંભળ્યો જ નહીં હોય. એટલે ઘણા લોકોને એવી ટેવ હોય છે. પણ એ એટલે ભારતીય જનતા પાર્ટીની જે ઓલી મેન્યુપ્યુલેટ કરવાની જે ટેવ હોય ને, મેન્યુપ્યુલેશન કરવાની, એ પ્રકારની ટેવ છે.
એટલે એ ટેવેને મુબારક જો કે પણ જે હકીકત છે એ હકીકત હું તમને દર્શાવી રહ્યો છું કે બે શક્યતાઓ રહેલી છે. કાં એ આખી મેટર ઉપર સ્ટે આપે અને કાં જે પિટિશનરો જે છે એને ઇન્ટ્રીમ રિલીફ એટલે કે એને જે વચગાળાની જે રાહત જે આપણે કહીએ એ વચગાળાની રાહત એમને આપી શકે છે. બની શકે છે કદાચ જે 42 ઉમેદવારો છે એને વચગાળાની રાહત આપી એને કોલ લેટર ઇસ્યુ કરી અને જે ગ્રાઉન્ડ હોય એ ગ્રાઉન્ડની અંદર એને દોડાવી લે. બીજું